ચાલો તો મિત્રો આપણે વિજ્ઞાનની અંદર પાઠ 2 પ્રાણીઓમાં પોષણ એ જોવાનું છે. આની પહેલા જે આપણે જોયેલો હતો તે વનસ્પતિમાં પોષણ. કયો પાઠ હતો? વનસ્પતિમાં પોષણ. બરાબર છે. જેવી રીતના વનસ્પતિ પોષણ કેવી રીતના મેળવે છે, ઠીક તેવી જ રીતના પ્રાણીઓમાં પોષણ કેવી રીતના થાય છે એને લગતી અહીંયા આ પાઠમાં માહિતી આપવામાં આવી છે. આપણે જોઈએ, મસ્ત મજાનો પાઠ છે અને મજા આવશે. જુઓ શું કહે છે પ્રાણીઓમાં પોષણ પાઠ 2. તમે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી. શું કહે છે કે વનસ્પતિ તો પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ પ્રાણીઓ, ગાય છે, ભેંસ છે, પછી બકરી છે, વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, આપણે છે, તે આપણે આપણો ખોરાક જાતે બનાવી શકીએ છીએ નહીં. આપણે કોના પર નિર્ભર છે? આપણે વનસ્પતિએ બનાવેલા ખોરાક પર અથવા આપણે પ્રાણીઓ પર નિર્ભર હોઈએ છીએ. તો એટલા માટે અહીંયા કહેવામાં આવેલું છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિમાંથી અથવા પરોક્ષ રીતે વનસ્પતિ ખાતા પ્રાણીઓને ખાઈને મેળવે છે. કેટલા પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે. બરાબર છે. તો આપણે પ્રાણીઓ વનસ્પતિ પર અથવા પ્રાણીઓ પર અથવા બંને, અમુક પ્રાણીઓ જે છે તે બંને વસ્તુ પર નિર્ભર હોય છે. યાદ કરો કે મનુષ્ય સહિતના બધા સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂર રહે છે. બરાબર છે. આપણા શરીરની વૃદ્ધિ એટલે કે વિકાસ માટે, પછી સમારકામ એટલે કે શરીરની અંદર જો અગર કોઈ ઘા લાગી જાય તો એ ઘાને પુરાવવા માટે શક્તિ, અને શરીરના કાર્યો માટે, આપણા શરીરના કાર્યો માટે આપણને શાની જરૂર પડે છે? શક્તિની, ઉર્જાની જરૂર પડે છે. તો એના માટે આપણે શું કરવું પડે છે? તો કે ખોરાક ખાવું પડે છે. પ્રાણીઓ પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, રીત અને તેનો શરીરમાં વપરાશનો સમાવેશ થાય છે. તો કે પ્રાણી પોષણની અંદર શાનો સમાવેશ થાય છે? તો કે પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે કે રીત અને તેના શરીરમાં વપરાશનો સમાવેશ થાય છે. આ યાદ રાખજો. તમે ધોરણ 6 માં ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે. યાદ કરો અને નીચે તેની યાદી બનાવો. શું છે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ દ્રવ્યો અને પાણી અને ક્ષાર. બરાબર છે. એ બધા જે છે તે આપણા શરીરના એ બધા જે છે તે શું છે? તો કે ઘટકો છે. બરાબર છે. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. કાર્બોદિત પદાર્થ હોય છે જે બરાબર છે તે જટિલ હોય છે. જટિલ એટલે કે કડક હોય છે. બરાબર છે. પચવામાં ભારે હોય છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, પરંતુ તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર જરૂરી છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. શું કહે છે? પાચન. આપણે ખોરાક ખાઈએ છીએ, બરાબર છે, અને એ ખાધેલો ખોરાક આપણા પેટમાં જાય છે, અને પછી પેટમાં એ ખાધેલો ખોરાક શું થાય છે? પચે છે. શું થાય છે? પચે છે. અને એમાંથી પછી આપણને શું મળે છે? ઉર્જા મળે છે, શક્તિ મળે છે. બરાબર છે. તો આવી રીતના જે છે તે આપણા શરીરની અંદર જે શું થાય છે? તો કે પાચન થાય છે. બીજું છે ખોરાક લેવાની એટલે કે ગ્રહણ કરવાની જુદી જુદી પદ્ધતિઓ. તો કે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ, ખોરાક લઈએ છીએ, એ ખોરાક લેવાની પદ્ધતિ કેવી છે? તો કે અલગ અલગ પ્રકારની છે. કેવા પ્રકારની છે? અલગ અલગ પ્રકારની છે. આપણે જે ખોરાક લઈએ છીએ તે આપણી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અલગ છે. અમુક પ્રાણીઓ જે છે તે શાકાહારી પ્રાણીઓ હોય છે, તે ઘાસચારો નહીં ખાતા હોય છે. પ્રાણીઓ જે છે તે બીજા પ્રાણીઓનું માંસ ખાતા હોય છે, માંસાહારી પ્રાણીઓ. તે દરેકની ખોરાક લેવાની, ગ્રહણ કરવાની રીત કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. જોઈએ શું કહે છે? જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. મધમાખી અને હર્મિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. બરાબર છે. તો અમુક આ જે છે જીવ છે તે વનસ્પતિમાંથી શું મેળવે છે? રસ ચૂસે છે. શું ચૂસે છે? રસ. મધમાખી છે, બરાબર છે, એ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમના માતાનું દૂધ પર નિર્ભર હોય છે. અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. અજગર જેવા પ્રાણીઓ જે છે તે બીજા જીવને શું થઈ જાય છે? આખા શું થઈ જાય છે? ગળી જાય છે. કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવી એટલે કે ગળીને ખાય છે. તો અમુક જે છે પ્રાણીઓ જે છે તે આસપાસ જે તરતા પ્રાણીઓ અથવા ખોરાક પર નપતા ખોરાકના સૂક્ષ્મ જીવોને પોતે ગળી જાય છે, અને આવી રીતે એ પોતે શું મેળવે છે? તો કે એ પોતે પોષણ મેળવે છે. પ્રવૃત્તિ. નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ખોરાક
ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે? તમારા અવલોકનનો કોષ્ટકમાં નોંધો. તમને ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ જાણવા મળશે. તો કે અહીંયા પ્રાણીઓના નામ આપવામાં આવેલા છે, ખોરાકનો પ્રકાર આપવામાં આવેલો છે અને ખોરાક ગ્રહણ કરવાની રીત પણ આપવામાં આવી છે. જેમ કે ગોકળ ગાય છે, તો એ ગોકળ ગાય જે છે એ પોતે શું કરે છે કે ગોકળ ગાય કેવી રીતના મળે છે? તો કે તેના જે મુખાંગો દ્વારા જે છે શું છે, તો એ અહીંયા આપવામાં આવેલા છે વિકલ્પોમાં. કોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા પકડીને અને ગળીને, ચૂસીને. તો આ જે ગોકળ ગાય જે છે તે નળી જેવા એના મુખાંગો દ્વારા હોય છે. કીડી એ પોતે કીડી શું કરી હોય છે? સીધો બેસ. કીડી એ પોતે શું કરતી હોય છે? તો કે કીડી જે છે એ ચૂસીને, બરાબર છે. સમડી પોતે શું કરતી હોય છે? તો સમડી કેવી રીતના ખોરાક લે? તો કે સમડી કોતરીને, હમણી બગ જેવા જે છે એ પણ કોતરીને લે છે. જૂં ચૂસીને આપણા શરીરમાંથી લોહી ચૂસે છે. મચ્છર એ પણ લોહી ચૂસે છે. પતંગિયું એ ચૂસે છે. માખી એ જે છે માખી પણ શું કરે છે? તો કે ચૂસે છે, બરાબર છે. તો આવી રીતના જે છે અલગ અલગ જે અહીંયા જીવો આપેલા છે તે એને ખોરાક ગ્રહણ કરવાની રીત અલગ અલગ છે. જો અહીંયા તારા માછલી વિશે આપવામાં આવ્યું છે કે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓનો આરોગ્ય છે. પ્રાણીઓના કવચને ખોલીને તારામાંથી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓને ખાય છે. જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે. તો આ જે છે તારા માછલી વિશે અહીંયા આપવામાં આવ્યું છે. હવે મનુષ્યની અંદર જે પાચન, આપણે જે ખોરાક ખાઈએ છીએ તો આપણી અંદર એનું પાચન કેવી રીતના થાય એના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. જો શું મસ્ત મજાની માહિતી છે. આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ. પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપચિત ખોરાક મળ બને છે. તમને ક્યારેક આશ્ચર્ય થયું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગૃહથી શરૂ થાય છે અને મળ દ્વારા અંત પામે છે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તો મુખ ગૃહ એટલે મોઢાથી એની શરૂઆત થાય છે, બરાબર છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ પછી આપણે ખોરાક લઈએ અને પછી એને ચાવીએ અને એમાં બીજા ખોરાકની અંદર જે છે તે લાળ ગ્રંથિઓ ભળી જાય છે અને પછી અન્નનળી દ્વારા એ ખોરાક ક્યાં જાય છે? આપણા જઠરમાં જાય છે. જઠરમાં એ ખોરાક પોતે 5 થી 6 કલાક લગી પડે રહે અને પછી એમાં એનું પાચન થાય છે. શું થાય છે? પાચન થાય છે અને પછી ધીરે ધીરે નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી જે કંઈ પણ પોષક તત્વો જે શોષવા જેવા હોય એ શોષાય છે. પછી મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં પણ પોષક તત્વોનું શોષણ થાય છે અને પછી જે પણ અધકચરો હોય એ આપણે શરીરની બહાર એ મળ દ્વારા એને શું કરી નાખીએ છીએ? તો કે કાઢી નાખીએ છીએ. તો આવી રીતના જે છે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાક ગ્રહણ કરવાની શું છે? તો કે રીત છે. શું છે? રીત છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરી શકાય. પહેલું છે મુખાગૃહ એટલે મુખ દ્વારા આપણે જે ખાઈએ તે પહેલું. બીજું છે અન્નળી, પછી ખાધેલો ખોરાક અન્નળી દ્વારા જાય, બરાબર છે. તો એ બીજો 2 નંબર આવે છે જઠર. તો કે ખોરાક જે છે જઠરની અંદર પડી રહે, બરાબર છે. જઠરની અંદર એનું પાચન થાય. એ જઠર 3 નંબરમાં આવે. નાનું આંતરડું, પછી જઠરમાં બરાબર ખોરાક જે છે ગરમ થઈને વ્યવસ્થિત એનું પીગળીને પછી ધીરે ધીરે નાના આંતરડામાં જાય, બરાબર છે. તો અહીંયા નાના આંતરડા 4 નંબર આપ્યું છે. મોટું આંતરડું, પછી પોષક તત્વો જે શોષાય છે એ નાના આંતરડામાં શોષાઈ જાય અને પછી મોટા આંતરડામાં જતા રહે. તો મોટા આંતરડાનું 5 નંબર અહીંયા આપવામાં આવેલું છે. જે મળાશય અંત પામે છે અને મોટા આંતરડાની પછી જે મળાશય દ્વારા અને મળાશય 6 નંબરમાં મળાશય આપવામાં આવેલું છે અને જે છે મોટા આંતરડાની સાથે જે મળાશય આપણું જોઈન્ટ હોય છે અને પછી એ અધકચરો શરીર બહાર નીકળી જાય છે. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી ને? આ બધા જ ભાગો ભેગા મળીને પાચન માર્ગ બને છે. તો આ બધા ભાગો જે છે ભેગા મળીને આપણા શરીરની અંદર શું થાય છે? તો કે ખોરાકનું પાચન થાય છે. તો એને એટલે પાચન માર્ગ બને છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું ક્રમશઃ પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને પાચન માર્ગ સાથે સંકળાયેલી વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્રાવ કરે છે. આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં શું કરે છે? તો કે રૂપાંતર કરે છે. તો કે આ પાચક રસો જે છે જટિલ ઘટકો, જે કડક ઘટકો છે એ
જટિલ ઘટકોનું પચવા જેવા ઘટકોમાં શું કરે છે તો કે રૂપાંતર કરે છે. પાચન માર્ગ અને ખોરાક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે. તો કે પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ જે છે, પાચન ગ્રંથિઓ એ બધા ભેગા મળીને શું બને છે તો કે પાચન તંત્ર બને છે. ચાલો હવે આપણે જોઈએ કે પાચન માર્ગના જુદા જુદા ભાગોમાં ખોરાકનું શું સંચાય છે. પહેલું મુખ અને મુખાગૃહ. શું કહે છે? ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. તો ખોરાકને મોંમાં લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? અંતઃગ્રહણ. શું કહેવામાં આવે છે? અંતઃગ્રહણ ક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછવામાં આવશે. શું કહે છે અહીંયા? શું લખેલું છે? જુઓ, થોડું લખેલું છે દુધિયા દાંત અને કાયમી દાંત. તો કે દુધિયા દાંત કોને કહેવામાં આવે અને કાયમી દાંત કોને કહેવામાં આવે એ અહીંયા માહિતી આપવામાં આવે છે. જો શું કહે છે, શું તમને થોડા વર્ષો પહેલા તમારા દાંત પડી ગયેલા દાંત વિશે યાદ છે? પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. તો પહેલાં જે આપણને જે દાંત આવે, નાના છોકરાને જે દાંત આવડતા હોય છે એ દુધિયા દાંત હોય છે. શું હોય છે? દુધિયા દાંત. અને એ 6 થી 8 વર્ષની અંદર જે છે એ પાસે દુધિયા દાંત પડી જાય છે અને પછી કાયમી દાંત આવતા હોય છે. તેમને દુધિયા દાંત કહે છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થામાં કે દાંતનો રોગ થતાં પડી જાય છે. તો એ જે કાયમી દાંત જે છે એ કાયમ રહે છે અને કાયમી દાંત ક્યારે પડે છે તો કે વૃદ્ધાવસ્થા, મનુષ્ય જે છે વૃદ્ધ પામે ત્યારે એ પડતા હોય છે અને અથવા કોઈ દાંતનો રોગ લાગી જાય ત્યારે દાંત પડતા હોય છે. બાકી આખા જો આપણે સારી રીતના કાળજી લઈએ તો એ દાંત કાયમી દાંત હંમેશા સારા રહેતા હોય છે. શું કહે છે? બુજો અત્યંત ગૂંચળામણમાં નાના આંતરડાને જોઈને મોહિત થઈ જાય છે. તેને આંતરડાની લંબાઈ જાણવી છે. શું તમે અનુમાન લગાવી શકો છો? તમે પાના નંબર 16 ઉપર તેની અંદાજિત લંબાઈ આપેલી છે. વિચારો, આટલી લાંબી રચના આપણા શરીરમાં નાની જગ્યામાં કેવી રીતે સમાય છે? બરાબર છે. નાનું આંતરડું અને મોટું આંતરડું, બે આંતરડા આપણા શરીરની અંદર હોય છે અને નાનું આંતરડાની લંબાઈ અને મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તેમ છતાં પણ આ આખા પેટની અંદર એ નાની જગ્યામાં પણ એ નાનું આંતરડું અને મોટું આંતરડું એવી રીતના ફિટ કરેલા હોય છે કે આટલા લાંબા હોવા છતાં પણ એ નાની જગ્યામાં શું થઈ જાય છે તો કે સમાઈ જાય છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના આંતરડામાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ કે પેઢામાં અલગ ખાડા હોય છે. આપણા દાંત દેખાવામાં